સર્વને નમસ્કાર. જય ગુરુદેવ, જય માતાજી. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર તથા ગાયત્રી જ્ઞાન મંદિર બીગરી દ્વારા આપ સૌનો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણા સંકલ્પ કેમ પૂરા થતા નથી? પ્રભુ, તારી બધી લીલા હું સમજાવી નથી શકતો અને તારા રૂપનું વર્ણન હું દર્શાવી નથી શકતો. તારા આ બાગની શોભા અદ્ભુત અને અનેરી છે. ભલા એક ફૂલની ડાળને હું સર્જાવી નથી શકતો, એક ફૂલની ડાળને હું સર્જાવી નથી શકતો. સંસારમાં આવા સુંદર અને રૂડા કાર્ય જે થાય છે તે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી જ થાય છે. માણસ સંકલ્પ કરે પણ બધાના સંકલ્પો પૂરા થતા નથી. શા માટે? એટલા માટે જ કે સંકલ્પ કર્યા પછી કર્મ કરવું પડે. સંકલ્પ કર્યા પછી કર્મ કરવું પડે એટલે કે એક્શનમાં મૂકવું પડે. સંકલ્પ કર્યા પછી કર્મ ન કરે તો સંકલ્પ પૂરા થતા નથી. સંકલ્પ કર્યા પછી કર્મ કરવું પડે. ઘણી વખત માણસ સંકલ્પ કરે, કર્મ પણ કરે, છતાં સંકલ્પ પૂરા થતા નથી. શા માટે? તો એના પર પરમાત્માની કૃપા હોવી જોઈએ. એના પર પરમાત્માની કૃપા હોવી જોઈએ. આમ સંકલ્પ, કર્મ અને પરમાત્માની કૃપા આ ત્રણ વસ્તુ ભેગી થાય ને ત્યારે સંકલ્પ પૂરા થાય. ત્યારે સંકલ્પ પૂરા થાય. શુભમ ભવતુ, શુભમ ભવતુ. મારી ચેનલ જ્ઞાન મસાલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો એવી આશા રાખવામાં આવે છે. અસ્તુ.